ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો। ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટે ફગાવ્યા છે। હાઈકોર્ટનું કહેવું છે કે કેસની ગંભીરતાને જોતા રાહત ન આપી શકાય। વનકર્મી પર હુમલા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે અને ચૈતર વસાવાએ જ્યારે જામીન માટે અરજી કરી છે, પરંતુ હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, શું વધુ વિગતો સામે આવી રહી છે? જ્યારે ચૈતર વસાવાની જામીન અરજી આપવાનો ઇનકાર કર્યો, જામીન આપવાનો, હાઈકોર્ટે કઈ બાબતની નોંધ લીધી અને ઇનકાર કર્યો? પ્રીતિ, વનકર્મી ઉપર હુમલા કેસમાં ચૈતર વસાવાને જેલવાસ ભોગવી રહ્યા છે। તે દરમિયાન તેમને જામીન આપવા માટેની રાહત માંગી હતી। ત્યાંની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જોકે ત્યાં પણ જામીન અરજી તેમની ફગાવવામાં આવી હતી। ગંભીર ગુના અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે અગાઉ પણ આ પ્રકારના કેસ નોંધાયા છે, તે બાબતની નોંધ ટ્રાયલ કોર્ટે લીધી હતી। તે જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન હાઈકોર્ટે પણ કર્યું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, સાથે સાથે જો આ સત્તાના જોર પર જામીન આપી દેવામાં આવે તેવી ખોટી ગેરસમજ લોકોમાં પણ છે અને સમાજમાં દાખલો બેસે તે માટે આવા પ્રકારના કૃત્ય કરનાર આરોપીઓને જામીન ન આપી શકાય, તે પ્રકારનું અવલોકન ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યું છે અને ચૈતર વસાવાને રાહત આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। સાથે જ હવે ચૈતર વસાવાએ જો જેલમાં જ રહેવું પડશે, પરંતુ જામીન લેવા હશે તો હવે સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવવો પડે તેવી પણ સંભાવનાઓ છે। એટલે કે આગામી દિવસમાં હવે જો જામીન લેવા હશે, જેલમુક્ત થવું હશે, તો સુપ્રીમ કોર્ટનું શરણ લેવાનો ઓપ્શન તેમની પાસે રહે છે। ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે, સાથે જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તે બાબતની હાઈકોર્ટે નોંધ લીધી છે અને સમાજમાં દાખલો બેસે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।